નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન જેની અંદર પ્રકરણ નંબર 6 પેશીઓ. પેશીની અંદર જે છે આપણે ભાગ નંબર 1ની અંદર ચેપ્ટરની શરૂઆત કરેલી હતી. એની અંદર આપણે એકકોષી સજીવો, બહુકોષી સજીવો વગેરે વિશે જે છે એ જોયેલું હતું. ઓકે, છેલ્લે આપણે ક્યાં પહોંચ્યા હતા એકવાર જે છે એ આપણે જોઈ લઈએ. આપણે જે છે આવી કંઈક માહિતી મેળવેલી હતી. વનસ્પતિ અને પ્રાણીની અંદર કાર્યોને પેશી આયોજનની તુલના કરેલી હતી. પેશી એટલે શું, બહુકોષી સજીવ, એકકોષી સજીવની અંદર કેવી કેવી રચના જે છે તમને જોવા મળે છે, એવું કંઈક આપણે જોયેલું હતું. બરાબર છે. ચાલો, આ ભાગ નંબર 2ની અંદર આપણે વનસ્પતિ પેશીની શરૂઆત કરવાના છીએ. ચેપ્ટરની મૂળ શરૂઆત જે છે એ હવે થશે. પેશી વિશે આપણે કંઈક લખેલું હતું કે એક નિશ્ચિત સ્થાનની અંદર કોઈ ચોક્કસ કાર્ય કરતો કોષોનો સમૂહ છે કે જેને આપણે પેશી તરીકે ઓળખીએ છીએ. પેશી એટલે શું, ડેફિનેશન આપણે કેવી લખેલી હતી કે શરીરની અંદર એક નિશ્ચિત સ્થાનની અંદર જે કંઈ કોષો આવેલા છે એ કોષોનો સમૂહ કે જેને કોઈ એક ચોક્કસ કાર્ય કરવાનું હોય છે કે જેને આપણે પેશી તરીકે ઓળખીએ છીએ. વનસ્પતિ પેશીની શરૂઆત ક્યાંથી થાય છે? ચલો શરૂઆત કરીએ. શરૂઆત ક્યાંથી કરવાની છે આપણે? વનસ્પતિ પેશીથી. વનસ્પતિ પેશીથી આપણે શરૂઆત કરશું. વનસ્પતિ પેશીની અંદર પહેલાં તો વર્ધનશીલ પેશીથી આપણે શરૂઆત કરીએ. વનસ્પતિ પેશીની અંદર પણ કઈ તો કે વર્ધનશીલ પેશી. હવે જુઓ, વર્ધનશીલ પેશી એટલે એ છે શું તો કે શેના માટે જવાબદાર છે તો કે કોષ વિભાજન પામી અને નવા કોષોના સર્જન માટે જવાબદાર છે. હવે તમને એમ પ્રશ્ન થાય, કોષ વિભાજન એટલે શું તો કે એક કોષમાંથી નવા બીજા કોષ બનવાની ક્રિયા કે જેને આપણે કોષ વિભાજન કરવું એટલે ભાગ પડવા. રેડી? એટલે આપણે એક મુદ્દો લખીએ અને પછી જે છે એની અંદર આગળ વધીએ આપણે કે વર્ધનશીલ પેશી જે છે વર્ધનશીલ પેશી એટલે પેશીના કોષો કોષ વિભાજન પામી નવા કોષોનું નિર્માણ કરે. નવા કોષોનું નિર્માણ કરે. હવે પ્રશ્ન એવો થાય, ભાઈ આ કોષ વિભાજન એટલે શું? ભાગ પડવા, એક કોષમાંથી બીજો કોષ બનવો, એમાંથી એક નવા કોષનું સર્જન થવું કે જેને આપણે કોષ વિભાજન તરીકે ઓળખીએ છીએ. નવા કોષોનું સર્જન જે છે એ થાય છે. વનસ્પતિ પેશીની અંદર આ જે વર્ધનશીલ પેશી છે એ મુખ્યત્વે વૃદ્ધિ માટે જવાબદાર હોય છે. વર્ધનશીલ પેશી હું ન લખું અને એની જગ્યાએ એમ લખું કે વર્ધમાન પેશી તો પણ બંને એક જ થશે. વર્ધમાન પેશી શેના માટે જવાબદાર છે? મુખ્યત્વે એ જે છે એ વૃદ્ધિ માટે જવાબદાર હોય છે. ઓકે, ચાલો હજી આની અંદર થોડીક વધારે ડિટેલ લખીએ આપણે કે વનસ્પતિની અંદર વનસ્પતિમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત સ્થાને થાય છે. અને તેની વૃદ્ધિ માટે એટલે મુખ્યત્વે આ વૃદ્ધિ માટે જવાબદાર છે. તેની વૃદ્ધિ માટે વર્ધનશીલ પેશી જવાબદાર છે. વર્ધનશીલ પેશી જવાબદાર હોય છે. કઈ પેશી જવાબદાર હોય છે તો કે વર્ધનશીલ પેશી જે છે એ જવાબદાર હોય છે. આટલું ક્લિયર પહેલાં તો. હવે આપણે જે છે એ સ્થાનના આધારે વર્ધનશીલ પેશીના પ્રકાર જે છે એ પાડશું કે કઈ જગ્યાએ, મૂળની અંદર કઈ જગ્યાએ જોવા મળે છે, પ્રકાંડની અંદર. દાખલા તરીકે આ જે છે એ જમીનવાળો ભાગ છે. આ જે છે એ તમને જમીનનું સ્તર દર્શાવેલું છે. જમીન, આપણે કદાચ કોઈ એક બીજ જે છે એ અહીંયા રોપેલો છે, બીજ જે છે એ રોપ્યો જમીનની અંદર, તો એના મૂળ જે છે એ આ નીચેની દિશાની અંદર જે છે એ વૃદ્ધિ કરતા હોય અને પ્રકાંડ જે છે એ ઉપરની દિશાની અંદર વૃદ્ધિ કરતા હોય. એટલે પ્રકાંડ જે છે એ બહાર નીકળશે અને મૂળ જે છે નીચેની દિશાની અંદર એનો વિકાસ કરવા માટે, એ જમીનમાંથી પાણીને એવું બધું ખેંચવા માટે, ખોરાક જે છે એ મેળવવા માટે અહીંયા એના મૂળ જે છે એ નીચેની દિશાની અંદર આગળ વધશે, જ્યારે પ્રકાંડ જે છે એ ઉપરની દિશાની અંદર આગળ વધશે. ટૂંકમાં વૃદ્ધિ માટે જવાબદાર જે એનું સ્થાન છે, અમુક પેશી અહીંયા આવેલી હોય, અમુક પેશી જે છે અહીંયા આગળ આવેલી હોય છે.
તો જે તમને દર્શાવેલ છે આ ટોચનો ભાગ, શેનો ટોચનો ભાગ છે તો કે પ્રકાંડનો ટોચનો ભાગ, તો એને આપણે પરોગ્રાહ તરીકે ઓળખશું. શેના તરીકે? આપણે એક નવી સ્લાઇડ લઈ લઈએ અને એની અંદર જે છે એ બધી ડિટેલ મેળવીએ. તો ચાલો, આ જે તમને દર્શાવેલ છે અહીં એક પેશી અહીંયા આગળ જવાબદાર હોય. પછી દાખલા તરીકે શેરડી હોય તો શેરડીની અંદર દાખલા તરીકે આ શેરડી તમને દર્શાવેલી છે, તો આ શેરડીની અંદર તમને ગાંઠ જોવા મળતી હોય છે. આ રીતના ભાગ દર્શાવેલા હોય અને અહીંયા આગળ જે છે એ ગાંઠ જોવા મળે, અહીંયા આગળ જે છે તમને ગાંઠ જોવા મળશે. આપણે જે છે એ થોડોક અલગ કલર લઈએ અને પછી દર્શાવીએ. ઓકે, અહીંયા આગળ જે છે તમને ગાંઠ જોવા મળતી હોય છે, અહીંયા આગળ જે છે એ બંને બાજુ તમને ગાંઠ જોવા મળતી હોય છે. વચ્ચેના ભાગનો વિસ્તાર જે છે એ આવો કંઈક દર્શાવેલો હોય છે. આ શેરડીની વાત કરીએ તો હવે એની અંદર કયા પ્રકારની પેશી આવેલી હોય. પછી બીજું એ કે દાખલા તરીકે આ કોઈ છોડ છે, પછી 2 વર્ષ પછી આપણે જોઈએ તો એની અંદર એનો ભાગ જે છે એ વધી ગયો હોય, એનો મતલબ કે એ જે છે એ થોડોક એની જાડાઈ જે છે એ વધી ગઈ હોય, એનો જે કંઈ પ્રકાંડ હશે એની જાડાઈ વધી ગઈ હોય, તો એના માટે જવાબદાર કોણ છે? દાખલા તરીકે શરૂઆતની અંદર એનું મૂળ આ રીતના હશે, એનું પ્રકાંડ જે છે આ રીતના હોય એકદમ નાનું, અને આપણે 2 વર્ષ પછી જોઈએ તો એનો પ્રકાંડનો ભાગ જે છે એ કેવો થઈ ગયો હોય તો કે થોડોક જાડાઈમાં થઈ ગયો હોય. તો એના માટે કઈ જવાબદાર પેશી છે એના વિશેની માહિતી જે છે આપણે મેળવશું. ટૂંકમાં જે જગ્યાએ વૃદ્ધિ થશે એ દરેક જગ્યાએ વૃદ્ધિ માટે જવાબદાર પેશી કઈ છે તો કે વર્ધનશીલ પેશી જે છે એ વૃદ્ધિ માટે જવાબદાર હોય છે. તો ચાલો જોઈએ આગળ. આપણે પહેલાં જે છે એ આપણે દાખલા તરીકે કોઈ એક પ્રકાંડ દર્શાવેલો છે, તો એ પ્રકાંડ માટે આપણે આ જે વર્ધનશીલ પેશી છે એ વર્ધનશીલ પેશીની આકૃતિ દર્શાવીએ અને આ પ્રશ્ન તમને પરીક્ષાની અંદર 3 માર્કની અંદર પૂછી શકાય. ઓકે, તો ચલો દર્શાવીએ આપણે. આના માટે આપણે જે છે બ્લેક કલરનો ઉપયોગ કરશું અને આ જે કંઈ દરેક ટોપિક છે એ દરેક તમારી પાકી બુક જે છે એની અંદર લખવાના છે. આકૃતિ પણ તમારે તમારી પાકી બુકની અંદર દર્શાવવાની છે. ચલો અહીંયા પહોંચ્યા હતા. હવે થોડોક આપણે કલર ચેન્જ કરીએ અને પછી દર્શાવીએ.
શેરડીની અંદર જે રીતે આ પ્રકારની રચના હોય, આટલો ભાગ જે છે એ ખાવાનો, પછી અહીંયા ગાંઠ હોય અને પછી એક નીચે ભાગ હોય, એટલે એ જે ભાગ જે છે ને એ હું દર્શાવું છું અહીંયા. આ રીતની રચના તમને શેરડીની અંદર જોવા મળશે. ઓકે, એટલે મોસ્ટ ઓફ વનસ્પતિની અંદર આ પ્રકારની રચના જે છે તમને જોવા મળે. પણ શેરડીનું ઉદાહરણ એટલા માટે તમને આપ્યું કે એની અંદર તમને ઝડપથી સરળતાથી ખ્યાલ આવે. ઓકે, ચાલો. આ જે છે આપણે આકૃતિ દર્શાવી કઈ પેશીની? વર્ધનશીલ પેશી. હવે જુઓ, વર્ધનશીલ પેશીની અંદર પણ આપણે એના પ્રકાર પાડવાના છે. કેવા પ્રકાર? તો આ જે તમને દર્શાવેલ છે એનું સ્થાન ને એ બધું હું તમને કહીશ, પણ અત્યારે તમારે જે યાદ રાખવાનું છે આ જે છે એ અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે. કઈ છે? અગ્રસ્થ વર્ધનશીલ પેશી. આ જે તમને દર્શાવેલ છે, અહીંયા જે દર્શાવેલ છે એ કઈ પેશી દર્શાવેલ છે? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આંતરવિષ્ટ. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. અને આ જે તમને દર્શાવેલ છે એ જે છે એ કઈ છે? તો કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. અગ્રસ્થ વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. હવે ત્રણ માટેની એક અગત્યની ડિટેલ જે છે એ તમને આપવાની છે કે જે તમને પરીક્ષાની અંદર પૂછી શકાય. ક્લિયર? ચાલો જોઈએ આપણે. હવે જુઓ, આ અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે એ અગ્રસ્થ વર્ધનશીલ પેશી કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી દાખલા તરીકે હમણાં આપણે કંઈક જમીનવાળું જોયું હતું. અહીંયા જે છે અહીંયા દર્શાવું છું. અહીંયા જે છે જમીન, અહીંયા નીચેના ભાગની અંદર જે છે એના મૂળ, કોઈ બીજ વાવેલું હોય તો બીજના મૂળને એ બધે જે છે અહીંયા નીચે તમને જોવા મળશે. અને ઉપર જે છે તમને એનું પ્રકાંડ જોવા મળે. તો એના આગળના ભાગની અંદર, એટલે આ ભાગની અંદર, અને મૂળના પણ આગળના ભાગ, એટલે મૂળ નીચેની દિશાની અંદર આગળ વધશે. તો એના જે બંનેની અંદર અગ્રભાગ છે, હવે જો મૂળની ટોચ હોય, મૂળ તો અહીંયા નીચે હશે, એની ટોચ હોય એટલે અહીંયા થાય. તો મૂળની ટોચ હોય એને મૂલાગ્ર કહેવાય. એટલે મૂળ વત્તા અગ્ર શું આવશે? મૂળ વત્તા અગ્ર. એટલે આપણે એને મૂલાગ્ર કહીશું. મૂલાગ્ર એટલે શું? તો કે મૂલાગ્ર એટલે મૂળનો આગળનો ભાગ. એટલે મૂળની ટોચ થઈ. શું થયું? તો કે મૂળની ટોચ. મૂળની ટોચ જે છે અહીંયા આગળ આ પ્રકારની પેશી જોવા મળે. અથવા કઈ જગ્યાએ તમને એમ કીધું આ પ્રકાંડ છે, આ જે આપણે બીજ વાવ્યું હતું એ ઉગી ગયું. આ જે છે એ શું છે? તો કે જમીન છે. શું છે? જમીન. આ બીજ ઉગી ગયું અને આ જે છે એનું પ્રકાંડ તમને દેખાણું. આ પ્રકાંડની અંદર જે આ ઉપરનો ભાગ છે, તો પ્રકાંડની ટોચ રહી એને શું કહેવાય? ચાલો, પ્રકાંડની ટોચ. આ જે પ્રકાંડની ટોચ જે છે એને પરોહાગ્ર કહેવાય. શું કહેવાય? પરોહાગ્ર. પરોહનો અગ્રભાગ શું કહેવાય? પરોહનો અગ્રભાગ એટલે પરોહાગ્ર. ઓકે, મૂળની ટોચ અથવા તો મૂળનો જે આગળનો ભાગ જે છે એને મૂલાગ્ર તરીકે ઓળખશું. પ્રકાંડની ટોચ એટલે પ્રકાંડની અંદર જે આગળનો ભાગ જે તમને અહીંયા આગળ દર્શાવેલો છે એને આપણે પરોહાગ્ર તરીકે ઓળખશું. પરોહ વત્તા અગ્ર શેના માટે જવાબદાર છે? તો કે આ જે છે એનું કાર્ય શું છે? તમને એમ કે આનું કાર્ય જે છે એ જણાવો. તો એ જે છે એ નવા કોષોના સર્જન દ્વારા શું કરે છે? તો કે નવા કોષોનું સર્જન કરે. નવા કોષો સર્જન કરે અને મૂળ અને પ્રકાંડની લંબાઈની અંદર વધારો કરે. મૂળની લંબાઈની અંદર વધારો કરવાનો, આ જે મૂળની લંબાઈની અંદર વધારો કરે અને પ્રકાંડની લંબાઈની અંદર જે છે એ વધારો કરવાનો કાર્ય કરશે. સર્જન કરી મૂળ અને પ્રકાંડ બંનેની લંબાઈ વધારો કરે. શું કરશે? તો કે બંનેની લંબાઈમાં વધારો કરવાનું કાર્ય જે છે એ કરશે. ચાલો,
આટલું રેડી. પહેલાં અગ્રસ્થ વર્ધનશીલ પેશી, અગ્રસ્થ એનો મતલબ કે આગળના ભાગે આવેલી હશે. કોના આગળના ભાગે? મૂળ છે તો મૂળનો અગ્રભાગ એટલે આ થયો, અને પ્રકાંડ જે છે આ પ્રકાંડ છે તો પ્રકાંડનો અગ્રભાગ જે છે આવડો થયો, એના આગળના ભાગે તમને જોવા મળે. મૂળનો અગ્રભાગ એટલે મૂલાગ્ર, પ્રકાંડની ટોચ અથવા તો પ્રકાંડનો આગળનો ભાગ જે પરોહાગ્ર તરીકે ઓળખવામાં આવે છે. પરોહનો અગ્રભાગ. રેડી. કાર્ય શું છે તો કે લંબાઈની અંદર વધારો કરવાનું કાર્ય છે. કોની અંદર? એના જે લંબાઈ માટેના જે એના કોષો હોય છે, નવા કોષોનું સર્જન કરી અને મૂળ અને પ્રકાંડની લંબાઈની અંદર વધારો કરવાનું કાર્ય કોણ કરે છે તો કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી કાર્ય કરે છે. ઓકે, ચલો હવે આપણે કલર ચેન્જ કરીએ થોડોક. હવે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કઈ જગ્યાએ જોવા મળે તો કે બે સ્થાયી પેશીની વચ્ચે. સ્થાયી એટલે કેવું? સ્થાયી એટલે એ હલે નહીં, એ પોતાના મૂળ સ્થાનની અંદર જ રહે એવું. બે સ્થાયી પેશીની વચ્ચે. હવે જુઓ, શેરડી હોય તો શેરડીની અંદર આ જગ્યાએ તમને એની ગાંઠ જોવા મળે. અહીંયા જે છે એ શેરડીની તમને ગાંઠ જોવા મળશે. એના વચ્ચેનો ભાગ આ ઓલો આપણે જે ખાવાનો ઈવડો ભાગ છે. ઓકે, આ જે છે ગાંઠ તમને અહીંયા જોવા મળે છે, અને એક ગાંઠ જે છે એ તમને અહીંયા આગળ જોવા મળે છે. એનું કાર્ય તમને કહે ને તો કાર્ય એકદમ સિમ્પલ, કે બે આ જે ગાંઠ તમને દર્શાવેલી છે, એક આ ગાંઠ છે અને એક આ ગાંઠ છે, એ બે વચ્ચેનું અંતર વધારવાનું કાર્ય આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કરે. એટલું રેડી. પહેલાં તો બીજું એક જો બે સ્થાયી પેશીની વચ્ચે હોય, બીજું કઈ જગ્યાએ આવેલી હશે? ડાળીઓની, લખીએ આપણે કે ડાળીઓની આંતરગાંઠની. આ આંતરગાંઠ એટલે કઈ કીધી? એક આ જે શેરડી માટે કીધું ઈ, અને અહીંયા જે તમને કીધું ઈવડી. બરાબર છે? આ સમજણ માટેનું છે. આમ પછી આપણે શેરડી દૂરી બહુ મોટી થશે. આ સમજણમાંથી તમારે એટલું મેળવવાનું કે શેરડીની અંદર જે બે ગાંઠ હોય એ બે ગાંઠની ગાંઠ જે તમને જોવા મળે એની બંને તરફ જે છે આંતરગાંઠની બંને તરફ આ પ્રકારની પેશી આવેલી હશે. બંને તરફ આવેલી હોય. એ સિવાય હજી લખવું હોય તો હજી આપણે લખીએ કે પર્ણોના તલ પ્રદેશમાં. હવે ભાઈ પ્રશ્ન એવો થાય કે આવો પ્રદેશ ક્યાં આવ્યો? અત્યાર સુધીમાં રણ પ્રદેશ જોયો હતો, પણ તલ પ્રદેશ તો હતો નહીં. તલ પ્રદેશ એટલે કયો? આ દાખલા તરીકે કોઈ પર્ણ છે, આ જે છે એ તમને જે દર્શાવેલું છે શું છે? પર્ણ. એ પર્ણ જ્યાંથી ઉગે ને આ ભાગની અંદર તમને આ પ્રકારની પેશી જે છે એ જોવા મળે. આ એનો જે ઉગવાની જે શરૂઆત થાય છે આ ભાગની અંદર, આ નીચેના ભાગની અંદર આ પ્રકારની પેશી જે છે એ તમને જોવા મળે. કઈ પેશી? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. એને તલ પ્રદેશ કહેવાય, રણ પ્રદેશ નહીં. કયો પ્રદેશ? તલ પ્રદેશ. તલ પ્રદેશ ક્યાં જોવા મળે છે? આ જે પર્ણ ઉગે છે, પર્ણ ઉગવાની જ્યાં શરૂઆત થાય છે એ જગ્યાએ તમને આ પ્રકારની આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જોવા મળશે. ઓકે, ચલો હવે ભાઈ પ્રશ્ન થાય ક્યાં પહોંચ્યા આપણે? પાર્શ્વીય વર્ધનશીલ પેશી. પાર્શ્વીય વર્ધનશીલ પેશી માટે પણ એક અલગ કલર લઈ લઈએ. પાર્શ્વીય વર્ધનશીલ પેશી કઈ જગ્યાએ જોવા મળશે તો કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી જે છે, એક તો અહીંયા જો તમને છેડાનો ભાગ, આ વચ્ચેનો ભાગ એટલે આંતરવિષ્ટ, ઉપલો ભાગ અથવા તો મૂળનો અગ્રભાગ આ જે તમને દર્શાવેલો છે, પ્રરોહનો અગ્રભાગ, પ્રરોહ એટલે પ્રકાંડ, પ્રકાંડનો અગ્રભાગ જે છે એ જગ્યાએ તમને અગ્રસ્થ, વચલા ભાગની અંદર આંતરવિષ્ટ. તો હવે છેડે કોણ વિધું હોય? પાર્શ્વીય, પાછળના ભાગની અંદર, છેલ્લા ભાગની અંદર જોવા મળે. દ્વિદળી વનસ્પતિની અંદર આપણે લખીએ અહીંયા કે દ્વિદળી વનસ્પતિ અંગો. આ અંગો એટલે કયા તો કે મૂળ, પ્રકાંડ. પ્રશ્ન હવે ભાઈ હજી એક થાય છે ને, દ્વિદળી ક્યાં થયું પાછું? દ્વિદળી એટલે કેવી વનસ્પતિ કે જેની અંદર ફાડ થતી હોય. દાખલા તરીકે વાલ છે, વટાણા છે, ચણા છે, એ બધા દ્વિદળીની અંદર સમાવેશ થાય. જેના ફાડ થતી હોય, જેના બે ભાગ થતા હોય એ. પછી તમે મકાઈ લ્યો તો મકાઈના ભાગ ન થાય તો એને ભાઈ એક દળી કહેવાય. રેડી? દ્વિદળી એટલે કેવી તો કે જેને બે ભાગ પડતા હોય, બે ફાડ થતી હોય, એને આપણે દ્વિદળીની અંદર સમાવેશ થશે. મૂળ પ્રકાંડના પરિઘીય વિસ્તારની અંદર. પરિઘીય વિસ્તાર, ભાઈ આવો વિસ્તાર ક્યાંથી આવ્યો? ક્વોરન્ટાઇન વિસ્તાર હતો અત્યાર સુધી. પરિઘીય વિસ્તાર ક્યાંથી આવ્યો? પરિઘીય વિસ્તાર એટલે કેવો વિસ્તાર? ચલો એના માટે આપણે જોઈએ. પરિઘીય વિસ્તાર આ જે છે કોઈ આ જે તમને દર્શાવેલ છે કોઈ એક પ્રકાંડ દર્શાવેલું છે. સમજો આ પ્રકાંડ દર્શાવેલું છે, ઉગે છે એ વખતે દાખલા તરીકે એ રીતના પ્રકાંડ છે.
આ પ્રકાંડ દર્શાવેલું છે. આ પ્રકાંડ જે છે એ 2 વર્ષ પછી આપણે જોઈએ તો પ્રકાંડ આવડું થઈ ગયું હોય, એટલે આટલો ગોળાવાળો ભાગ વધી ગયો, એનો મતલબ એનો પરિઘીય વિસ્તાર થશે. એની વૃદ્ધિની અંદર વધારો આડો ફાટે, ટૂંકમાં આડો ફાટે ને, આ જે છે એની વૃદ્ધિની અંદર વધારો થયો. જો 2 વર્ષની અંદર ઘણી બધી વૃદ્ધિ થઈ ગઈ એમ. પછી આપણે 10 વર્ષ પછી જોઈએ તો એનો પરિઘીય વિસ્તાર એટલે આ જે ગોળાવાળો ભાગ જે છે, બંને સાઈડનો ગોળાવાળો ભાગ તમને જે દર્શાવેલો છે આ ભાગ, હવે આ ભાગ જે તમને દર્શાવેલો છે આવડો આ ભાગ, બરાબર, એ થોડા દિવસ પછી આપણે જોઈએ તો એની અંદર વધારો થઈ ગયો હોય. તો એના માટે જવાબદાર કઈ પેશી છે? તો કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તમારે યાદ શું રાખવાનું છે કે દ્વિદળી વનસ્પતિ અંગો એટલે કે મૂળ પ્રકાંડના પરિઘીય વિસ્તારની અંદર વધારા માટે જવાબદાર છે. પરિઘીય વિસ્તારના વૃદ્ધિ માટે જવાબદાર છે, બરાબર છે. પરિઘીય વૃદ્ધિ કરશે. તમને એમ કે મૂળ પ્રકારના પરિઘીય વિસ્તાર માટે જવાબદાર પેશી કઈ છે? તો કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી એના માટે જવાબદાર છે. એના પરિઘની અંદર વધારો થાય. આ જે ગોળાઈવાળો ભાગ હોય, એક જે તમે પ્રકાંડ જોયું એ થોડા દિવસ જ્યારે ઉગે છે નવું એ વખતે દાખલા તરીકે આટલી જાડાઈવાળું હોય છે, આટલી જાડાઈવાળું, અને આપણે 2 વર્ષ પછી જોઈએ તો એનો વિસ્તાર વધી ગયો હોય. તો એના માટે જવાબદાર કઈ પેશી છે? તો કે વર્ધનશીલ પેશી. પણ કઈ? તો કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી જે છે એના માટે જવાબદાર છે. આટલું રેડી પહેલાં તો ઓકે. ચલો હવે એની પછી નેક્સ્ટ જે આપણે જોવાનું છે એ વર્ધનશીલ પેશીના કેવા કેવા લક્ષણ હોય, લાક્ષણિકતાઓ કેવી હોય છે એ આપણે જોવાની છે. ક્લિયર? એટલું પહેલાં ચાલો જોઈએ આપણે. ચાલો આગળ વધીએ આપણે. કેની અંદર? તો કે વર્ધનશીલ પેશીના લક્ષણો. વર્ધનશીલ પેશીના લક્ષણો. કેવા કેવા લક્ષણો એની અંદર, અથવા તો એની કેરેક્ટરિસ્ટિક કેવી છે, ગુણધર્મ કેવા છે, લાક્ષણિકતાઓ કેવી રહેલી છે, જોઈએ આપણે. આ પેશીના કોષો, આ એક તો આપણને ખબર છે શેના માટે જવાબદાર છે? વૃદ્ધિ માટે જવાબદાર છે. એટલે સતત ને સતત એનું કોષ વિભાજન થતું હોય, એક કોષમાંથી બીજો કોષ જે છે એ સતત ને સતત બનતો હોય છે. આ પેશીના કોષો ખૂબ સક્રિય હોય. શેના માટે સક્રિય હોય? પ્રશ્ન એવો થાય, સક્રિય તો શેના માટે? નવા કોષના નિર્માણ માટે સક્રિય હોય. અને આ જે નવા કોષના નિર્માણ માટે સક્રિય હોય ને, એના લીધે તે આ પ્રકારના જે કોષો આવેલા હોય એની અંદર ક્યારેય રસધાની હોતી નથી. ઓકે, એ આપણે લખશું છેલ્લે. કોષો જે છે એ કોષ કેન્દ્ર અને કોષો જે છે એ કોષ કેન્દ્ર અને ઘટ્ટ કોષ રસ ધરાવે છે. કોષ રસ ધરાવે છે. ઓકે, ત્રીજો મુદ્દો. હમણાં તમને ના જ પાડી હતી કે રસધાની ધરાવતા નથી, બરાબર છે. એને સ્ટોરેજ કરવાની કંઈ જરૂર નથી, વૃદ્ધિ માટે જવાબદાર છે. સ્ટોરેજ કેપેસિટી ધરાવવાની જરૂર નથી, બરાબર છે. એવા કંઈ બહુ વધારે પ્રમાણમાં અગત્ય ના હોય એવા કોષીય દ્રવ્યો જે છે એની અંદર આવેલા હોતા નથી. એટલે આપણે લખીએ કે તેમાં અગત્યના કોષીય દ્રવ્યો આવેલા હોતા નથી. તેથી તેના સંગ્રહ માટે રસધાની હોતી નથી. એની અંદર રસધાની ન હોય, કોષ રસ જે છે એ તમને જોવા મળશે. કોષ કેન્દ્ર જે છે એ પણ તમને જોવા મળે. કોષો જે છે એ સેલ્યુલોઝની બનેલી
પાતળી કોષ દિવાલ ધરાવે. સેલ્યુલોઝની બનેલી જે છે એ પાતળી કોષ દિવાલ જે છે એની અંદર આવેલી હોય છે. ઓકે, એટલે ટૂંકમાં આ પ્રકારની પેશી જે છે એ શેના માટે જવાબદાર છે? વૃદ્ધિ માટે જવાબદાર છે. એની અંદર આપણે 3 ભાગ જે છે પાડ્યા હતા: અગ્રસ્થ વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. ક્લિયર? એટલું પહેલાં હવે જુઓ, આ પેશી જે છે એનું મેઇન કાર્ય કયું છે? આ તમારા મુદ્દા પૂરા થઈ ગયા. હવે જે તમને સમજાવવાનું છે, આ પેશી જે છે એનું કાર્ય શું છે? તો કે એક તો આપણને ખ્યાલ છે કે વૃદ્ધિ માટે જવાબદાર છે. એક કોષમાંથી જે છે એ બીજો કોષ જે છે એ બનતો હોય, નવા કોષોનું નિર્માણ થતું હોય છે. હવે થાય એવું કે દાખલા તરીકે કોષ વિભાજનની કેપેસિટી પૂરી થાય, કોષ વિભાજનની જે કંઈ કેપેસિટી હોય એ પૂર્ણ થાય, એટલે નવા કોષોનું નિર્માણ થતું નથી. જ્યારે કોષ જે છે એ નવા કોષો બનાવવા માટે સક્ષમ ન હોય તો હવે એની પછી જે પેશી આવે છે એની શરૂઆત થાય છે. કઈ પેશી આવે છે? તો કે સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. બરાબર છે? કે જ્યારે વર્ધનશીલ પેશી દ્વારા જે છે પામેલા પેલા જે નવા કોષ બનેલા હોય એ હવે એની કેપેસિટી પૂરી થઈ ગઈ, નવા કોષ બનાવવા માટેની કેપેસિટી પૂર્ણ થઈ ગયેલી છે, તો એ વખતે જે છે એ હવે સ્થાયી પેશીની શરૂઆત થશે. ક્લિયર? એટલું પહેલાં એટલે સ્થાયી પેશી જે છે એ આપણે હવે આના પછીના નેક્સ્ટ ભાગની અંદર જોવાની છે. એની પહેલાં આપણે જે કાંઈ અત્યારે જોયેલું છે એને આપણે એકવાર જે છે એ જોઈ લઈએ, ફરીવાર રિપીટ કરી લઈએ અને પછી જે છે પૂર્ણાહુતિ કરીએ. ઓકે, પહેલાં જે છે આપણે આવું કંઈક જોયેલું હતું. શું? અગ્રસ્થ વર્ધનશીલ પેશી, શરૂઆત કરી હતી આકૃતિ દોરવાથી. ઓકે, પછી જે છે એ આપણે આવું કંઈક જોયેલું હતું. અગ્રસ્થ વર્ધનશીલ પેશી કે જે આગળના ભાગની અંદર તમને જોવા મળે. આંતરવિષ્ટ પેશી જે છે એ ક્યાં જોવા મળે છે? તો કે બે સ્થાયી પેશીની વચ્ચે ડાળીઓના આંતરગાંઠની બંને તરફ જે છે એ આ પ્રકારની રચના આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીને તમને જોવા મળે. હવે આ અગ્રસ્થ વર્ધનશીલ પેશી જે છે એ મૂળના અગ્રભાગની અંદર તમને જોવા મળે, પ્રકાંડની ટોચ ઉપર પણ તમને જોવા મળે અને એને આપણે કંઈક નામ આપ્યું હતું. પ્રકાંડની ટોચ ઉપર જે છે એને પરોહાગ્ર તરીકે ઓળખવામાં આવે. પરોહનો અગ્રભાગ શેના માટે જવાબદાર છે? તો કે નવા કોષોના સર્જન માટે જવાબદાર છે. બરાબર છે? અને બીજું એ કે જે કોષ છે એની લંબાઈની અંદર વૃદ્ધિ થાય એના માટે જવાબદાર છે. ઓકે, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીની અંદર તો કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીની અંદર બે સ્થાયી પેશીની વચ્ચે ડાળીઓની અંદર જે કંઈ આંતરગાંઠ આવેલી હોય, તમને શેરડી માટેનું ઉદાહરણ આપેલું હતું. આંતરગાંઠની બંને તરફ આ પ્રકારની રચના જે છે એ આવેલું હશે. પર્ણોના તલ પ્રદેશ એટલે કે જે પાંદડા ઉગવાની શરૂઆત થાય છે, જે તમને પર્ણો અહીંયા ગ્રીન ડોટથી દર્શાવેલું છે, પર્ણ ઉગવાની જે શરૂઆત થાય એના નીચેના ભાગની અંદર આ પ્રકારની રચના, આ પ્રકારની પેશી આવેલી હોય છે, એટલે કે પર્ણોના તલ પ્રદેશની અંદર. એનું કાર્ય શું? તો કે એનું કાર્ય કે બે ગાંઠ હોય એની વચ્ચેનું અંતર વધારવાનું કાર્ય કરે. બરાબર છે? અને એની પછી નેક્સ્ટ જે છે આપણે પાર્શ્વીય વર્ધનશીલ પેશી વિશે જોયેલું હતું. તમને એવું કીધેલું હતું કે દ્વિદળી વનસ્પતિ. હવે દ્વિદળી વનસ્પતિ એટલે શું? તો કે દ્વિદળી વનસ્પતિ એટલે કે એવી વનસ્પતિ કે જેની અંદર બે ફાડ થતી હોય, એના બીજ હોય ને એના બે ફાડ થાય. જેમ કે વટાણા છે તો કે વટાણાની અંદર આપણે બે ફાડ કરી શકીએ, પછી ચણા છે તો ચણાની અંદર પણ બે ફાડ થશે, પણ મકાઈ હોય તો મકાઈની અંદર બે ફાડ થાય નહીં. બરાબર છે? તો દ્વિદળી વનસ્પતિના જે કાંઈ અંગો છે, મૂળ અને પ્રકાંડના પરિઘીય વિસ્તાર એટલે તમને કીધું હતું કે દાખલા તરીકે જે મૂળ હજી ઉગે છે, કોઈ નાનો છોડ ઉગાડેલો છે તો એ ઉગતો હોય એ વખતે એની જે લંબાઈ હોય, એની જાડાઈ જે હોય એ બહુ ઓછી હોય, અને 2 વર્ષ પછી આપણે જોઈએ તો એની જાડાઈની અંદર ઘણો બધો તમને વધારો જોવા મળે. આ જે વધારો થાય છે એના માટે જવાબદાર કઈ પેશી છે? તો કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી એના માટે જવાબદાર છે. પછી આપણે જે છે એ વર્ધનશીલ પેશીના લક્ષણો જોયા હતા. આ પેશીના કોષો જે છે એ ખૂબ જ સક્રિય હોય છે. કોષો એ કોષ કેન્દ્ર અને ઘટ્ટ કોષરસ ધરાવે છે. તેની અંદર અગત્યના કોષીય દ્રવ્યો આવેલા હોતા નથી. એનો મતલબ કે સંગ્રહ માટેની અંદર કંઈ રસધાની જેવી રચના હોતી નથી. કોષો જે છે એ સેલ્યુલોઝની બનેલી પાતળી કોષ દિવાલ ધરાવતા હોય છે. બરાબર છે? આ પ્રકારની આપણે જોયેલું હતું. ક્લિયર? એટલું પહેલાં હવે જ્યારે આ વર્ધનશીલ પેશી પૂર્ણ થાય એનો મતલબ કે કોષો, નવા કોષો બનતા નથી, એની કેપેસિટી ગુમાવી દે, ત્યારે કઈ પેશીનું નિર્માણ થશે? સ્થાયી પેશીનું નિર્માણ થશે. પણ જે સ્થાયી પેશીનું આપણે નિર્માણ કરશું ને એ આપણે આગળના નેક્સ્ટ ભાગની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ. ત્યાં સુધીમાં તમારે આટલી તૈયારી કરીને રાખવાની છે. ઓકે, થેન્ક યુ.